ઈડલી તો તમે ઘણી વાર ખાધી જ હશે, પણ આ રીતે મસાલા સ્ટફ ઈડલી બનાવી લીધી તો સાંભાર બનાવવાની પણ જરૂર નહીં પડે. તમે ડાયરેક્ટ ચટણી સાથે આ ઈડલી એકલી પણ ખાઈ શકો છો. બાળકોના લંચ બોક્સમાં પણ તમે હેલ્ધી આ સ્ટફ ઈડલી આપી શકો છો. એટલી ટેસ્ટી અને એટલી હેલ્ધી બને છે કે આને એકલી ખાશો તો પણ એકદમ ટેસ્ટી લાગશે. તો ચાલો જોઈ લઈએ આ ઈડલી કેવી રીતે બનાવી. તો આ ઈડલી આપણે ઇન્સ્ટન્ટ બનાવીશું, એટલે મેં અહીંયા એક કપ જેટલી સોજી લીધી છે, એમાં અડધા કપ જેટલું દહીં અને એટલું જ આપણે પાણી લેવાનું છે. હવે બધું જ આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને સોજી પલળે એટલું આપણે બેટર બનાવવાનું છે, એટલે કે પાણી અને દહીં એટલું એડ કરવાનું છે. આ રીતે સોજી પલળવી જોઈએ. તો સોજીને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાની છે અને 10 થી 15 મિનિટ આપણે એને રેસ્ટ આપીશું, જેથી સોજી સરસ એવી ફૂલી જશે અને બધું પાણી અને દહીં ઓબ્ઝર્વ કરી લેશે. એટલે અહીંયા આપણે સરસ મજાનું મિક્સ કરી લીધું છે. હવે આપણે એની સાઈડમાં રેસ્ટ આપી દઈશું. ત્યાં સુધી આપણે મસાલો બનાવી લેવાનો છે. તો મસાલામાં આપણે 2 ચમચી તેલ, એમાં રાઈ એડ કરીશું. રાઈને સરસ એવી ફૂટવા દેવાની છે. એમાં જીરું એડ કરીશું, મીઠા લીમડાના પાન એડ કરીશું અને તીખાસ માટે લીલા મરચા એડ કરીશું. અડધી ચમચી આદુને મેં ગ્રેટ કરી અને એડ કર્યું છે. જો તમે લસણ ખાતા હોય તો લસણ પણ એડ કરી શકો છો. આ રીતે તેને તેલમાં થોડીક વાર માટે સોતે કરી લેવાનું છે. હવે આપણે એમાં ડુંગળી એકદમ ઝીણી સમારી અને એડ કરીશું. જે રીતે આપણે ઢોસાનો મસાલો બનાવીએ છીએ એવી રીતે આપણે આ મસાલો બનાવવાનો છે. ડુંગળીને આપણે હલકી એવી સોતે થાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાની છે. લગભગ સોફ્ટ થાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો ડુંગળી સરસ એવી સોફ્ટ થઈ ગઈ છે. તો આપણે એમાં મસાલા કરવાના છે. મસાલામાં મેં અડધી ચમચી હળદર, અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી ધાણા જીરું પાવડર અને સ્વાદ મુજબ મીઠું એડ કરીશું. મસાલાને આપણે સરસ રીતે ડુંગળી સાથે મિક્સ કરી અને તેલમાં થોડીક વાર માટે સોતે કરી લેવાનું છે. હવે વધારે પડતો મસાલો શેકવાનો નથી, નહીં તો વધારે મસાલો શેકીશું તો બળી જશે. એટલે હવે તરત જ એમાં આપણે 3-4 મેં બટેકા બાફી લીધા છે, એને મેશ કરી લીધા છે, તો એ પણ આપણે એડ કરી દઈશું. તમે બટેકાની ક્વોન્ટિટી તમારી જે ઈડલીની ક્વોન્ટિટી છે એ પ્રમાણે લઈ શકો છો. તો આ રીતે આપણે બટેકાને એડ કર્યા પછી એને મિક્સ કરી લઈશું. તો બધો જ મસાલો બટેકામાં ભળી જાય અને સરસ રીતે કોટિંગ આવી જાય એવી રીતે આપણે મિક્સ કરી લીધું છે. તમે જોઈ શકો છો આ રીતે બટાકાનો મસાલો આપણો રેડી છે. આમાં આપણે બીજા કોઈ પણ જાતના મસાલા નથી કર્યા. આટલા મસાલા આપણા ઇનફ છે. હવે આપણે એને ઠંડુ થવા દેવાનું છે. એટલે મેં અહીંયા એક પ્લેટમાં લઈ લીધું છે ઠંડુ થવા માટે. હવે આપણે એમાંથી ગોળી બનાવીશું. તો મેં તેલવાળો હાથ કરી લીધો છે, એમાંથી આ રીતે ગોળી બનાવી દેવાની છે. જે રીતે આપણે ઈડલીની સાઈઝ હોય એનાથી નાની એવી ગોળી બનાવવાની છે. તો એક એક ગોળી બનાવી આપણે પ્લેટમાં રાખતા જઈશું. હવે જે ઈડલી બનાવવાની છે, તો આપણે સૌથી પહેલા ઈડલીના સ્ટેન્ડને આપણે તેલ લગાવી અને રેડી કરી લઈશું. તો આ રીતે તેલ લગાવી અને આપણે રેડી કરી લીધું છે. અને આપણે જે બેટરને 10 થી 15 મિનિટ રેસ્ટ આપ્યો તો એ સરસ રીતે બેટર ફૂલી પણ ગયું છે. તમે જોઈ શકો છો સરસ મજાનું આપણું ઈડલીનું બેટર બની ગયું છે. તો બસ આપણે ઈડલીની કન્સિસ્ટન્સી આપણે આટલી થીક રાખવાની છે, કેમ કે જ્યારે ઈડલી બનાવતા હોય ત્યારે વધારે પતલું બેટર નથી રાખવાનું. હવે આપણે અડધા ચમચી તેમાં ઈનો એડ કરી અને બેટરને સરસ રીતે ફેટી લઈશું અને એક્ટિવ કરી લઈશું. તો ઈનો એડ કરતા સરસ એવું બેટર આપણું ફ્લફી થઈ ગયું છે. તમે જોઈ શકો છો. તો આટલા બેટરમાંથી આપણે અહીંયા 8 થી 10 ઈડલી બનાવી શકીએ છીએ. હવે જે આપણે સ્ટેન્ડ તૈયાર કર્યું છે એમાં આપણે ઈડલીનું આ ખીરું એડ કરી દઈશું. આપણે અડધી ચમચી આ ખીરું એડ કરવાનું છે બધા સ્ટેન્ડમાં. પછી આપણે જે મસાલાની ગોળી બનાવી છે એ આમાં રાખી દેવાની છે. તો આ રીતે આપણે ગોળી રાખી દઈશું અને ઉપરથી ફરીથી આપણે તેના ઉપર બેટર નાખવાનું છે. તો આવી રીતે આપણે 2 સ્ટેન્ડ તૈયાર કરી દઈશું. તમારી પાસે જો એક સાથે વધારે ઈડલી તૈયાર થતી હોય તો તમે વધારે ઈડલીના સ્ટેન્ડમાં પણ આ રીતે બનાવી શકો છો. આવી જ રીતે આપણે મસાલો દેખાય ને એવી રીતે કોટિંગ થઈ જાય એવી રીતે પરફેક્ટ રીતે બેટરને ભરી દેવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાની ઈડલી આપણે રેડી કરી દીધી છે. હવે આપણે આને સ્ટીમ કરવાની છે. તો સ્ટીમ કરવા માટે મેં અહીંયા પાણી પણ ઉકળવા રાખ્યું છે. એમાં આપણે જે સ્ટેન્ડ બનાવ્યું છે એ આપણે રાખી દઈશું અને ઢાંકણ ઢાંકી આપણે 10-1 મિનિટ જેવું થવા દેવાનું છે. 10-1 મિનિટમાં બની જશે. ત્યાં સુધી આપણે ટમેટાની ચટણી બનાવી લઈએ. તો મેં અહીંયા 2 ચમચી તેલમાં અહીંયા ચણાની દાળ અને અડદની દાળને આપણે આ રીતે તેલમાં સોતે કરી લેવાની છે.
સરસ એવી સોતે થાય એટલે આપણે તેમાં આખા મરચા, આદુનો ટુકડો અને લસણના ટુકડા એડ કરી દઈશું. આપણે આ બધું પીસવાનું છે એટલે ત્યારે મેં લસણ, આદુ અને મરચા મોટા ટુકડામાં જ એડ કર્યા છે. તો આપણે તેને થોડીક વાર માટે સાતડી લેવાનું છે. હવે આપણે એમાં એક મોટી સાઈઝની ડુંગળીને પણ આ રીતે ટુકડામાં કટ કરી લીધી છે. એને પણ આપણે થોડીક વાર માટે સાતડી લઈશું. તો બધું જ આપણે અહીંયા મોટું મોટું ટુકડામાં કટ કર્યું છે કેમ કે આપણે એને પીસવાનું છે. તો હવે આપણે ડુંગળીને ઢાંકણ ઢાંકી થવા દેવાની છે. તો ડુંગળી થોડી એવી સોફ્ટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. એટલે આપણે એમાં આ રીતે મેં 10 થી 15 મિનિટ ગરમ પાણીમાં પલાળેલા લાલ મરચા છે તો એ એડ કરી દઈશું. એનાથી આ ચટણીમાં ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે અને ફ્લેવર પણ આવે છે. હવે મસાલામાં અડધી ચમચી આપણે હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર અને સ્વાદ મુજબ મીઠું એડ કરી અને તેને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. તો આ ટમેટાની ચટણી તમે ઢોસા સાથે, ઈડલી સાથે ખાશો તો ખાવાની ખૂબ જ મજા આવે છે. રેસ્ટોરન્ટમાં જે ચટણી બને છે એવી જ રીતે આપણે ઘરે બનાવી છે. હવે આપણે એમાં સમારેલા ટમેટા એડ કરી દઈશું. તો ટમેટાની પણ મેં મોટા ટુકડામાં કટ કર્યા છે. તો હવે ટમેટા એડ કર્યા પછી ફરીથી આપણે તેને હલાવી લેવાનું છે અને જ્યાં સુધી ટમેટા સોફ્ટ ના થાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું. લગભગ 2 થી 3 જ મિનિટમાં ટમેટા સરસ એવા સોફ્ટ થઈ જશે. તો ઢાંકણ ઢાંકી અને આપણે થવા દઈશું. તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણા ટમેટા સરસ સોફ્ટ થઈ ગયા છે. સરસ બધું જ મિશ્રણ એકદમ ઢીલું થઈ ગયું છે. તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અને આ મિશ્રણને આપણે ઠંડુ કરી લઈશું. તો અહીંયા આ મિશ્રણ બધું સરસ એવું ઠંડુ થઈ ગયું છે. આ મિશ્રણ ઠંડુ થવા દેવું ખૂબ જ જરૂરી છે. ડાયરેક્ટ ગરમ મિક્સરમાં એડ નથી કરવાનું. એટલે આપણે ઠંડુ થઈ જાય એટલે બધું જ આપણે મિક્સરના બાઉલમાં કાઢી લઈશું. તમે કોઈ પણ બાઉલનો ઉપયોગ કરી શકો છો, ચટણી બાઉલનો. તો હવે આપણે એને આ રીતે કાઢી અને એમાં બિલકુલ પાણી એડ નથી કરવાનું. આપણે પીસી લેવાનું છે. જો જરૂર તમને લાગે તો પાણી એડ કરી શકો છો. તો અહીંયા તમે જોઈ શકો છો મેં બિલકુલ પાણી એડ નથી કર્યું અને સરસ મજાની ચટણી આપણી પીસી લીધી છે. એને આપણે એક બાઉલમાં કાઢી ઉપરથી વઘાર કરીશું. તો આપણે 1 ચમચી તેલમાં રાઈ અને મીઠા લીમડાના પાન એડ કરી દઈશું અને આ વઘાર આપણે આ ચટણી ઉપર રેડી દઈશું. તો આ રીતે બનાવેલી ચટણી ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બહુ જ સરસ લાગે છે. તમે ઈડલી સાથે, ઢોસા સાથે કે પછી તમે કોઈ પણ સબ્જી રોટી સાથે પણ આ ચટણી ખાઈ શકો છો. તો આપણે ઈડલીને પણ ઘણો બધો ટાઈમ થઈ ગયો, 10 મિનિટ જેટલો. તો આપણે જોઈ લઈએ કે ઈડલી સરસ મજાની આપણી કૂક થઈ ગઈ છે. તો હવે આપણે આ સ્ટેન્ડને બહાર કાઢી લઈશું અને ઠંડુ થવા દેવાનું છે. ઠંડુ થાય પછી જ આપણે તેમાંથી ઈડલી અલગ કરવાની છે. તો એકદમ ધીરા હાથે આપણે એની આ રીતે સ્ટેન્ડમાંથી અલગ કરી લઈશું કેમ કે આપણે જે સ્ટફિંગ અંદર મૂક્યું છે એ કટ ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. અને આ રીતે કિનારીથી આપણે હલકા હાથે તેને અલગ કરી લઈશું. તો આ ઈડલી એટલી સોફ્ટ બની છે કે જોતા જ ખાવાનું મન થઈ જાય. તમે જોઈ શકો છો એકદમ સરસ સોફ્ટ ઈડલી બની છે. તો એવી જ રીતે આપણે બધી જ ઈડલીને અલગ કરી લેવાની છે. તો આપણી અહીંયા સ્ટફ મસાલા ઈડલી તૈયાર છે. આ ઈડલી એકવાર બનાવશો તો તમે વારે વારે આ જ ઈડલી બનાવશો કેમ કે આમાં સાંભર બનાવવાની કોઈ પણ જાતની માથાકૂટ નથી રહેતી. એકદમ મસ્ત મસાલાવાળી ઈડલી ખાવાની મજા આવે છે. તમે સ્પેશિયલ આ ચટણી સાથે તેને સર્વ કરજો, ખાવાની ખૂબ જ મજા આવશે. બાળકોના લંચ બોક્સમાં પણ તમે આ ચટણી અને ઈડલી આપી શકો છો. તો તમને આ ઈડલીની રેસીપી કેવી લાગી મને કમેન્ટ કરી અને જણાવજો. રેસીપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ સાથે શેર કરી દો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. તો ફરીથી આપણે આવા જ નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ.